ઈસુ એ જ આવનાર મસીહા એટલે મોક્ષદાતા. જ્યારે ઈશ્વરે પૃથ્વીનું સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે હંધુય સંપૂર્ણ હતું. એમાં કોઈ પાપ કે એની દૃષ્ટિ હતી જ નહીં. આદમ અને હવા એકમેકને પ્રેમ કરતા હતા અને તેઓ ઈશ્વરને પ્રેમ કરતા હતા અને એમની કોઈ બીમારી લાગુ પડી શકતી નહોતી. વળી તેઓ મૃત્યુને પણ આધીન ન હતા, કારણ કે મૃત્યુ હતું જ નહીં. જેવું ઈશ્વરના મનમાં હતું એવું જ જગત પવિત્રતાને ધોરણે હાલતું હતું. હવાને લલચાવવા હાટુ શેતાને એરુનો ઉપયોગ કરીને એદનવાડીમાં એની હારે વાર્તાલાપ કર્યો. ઈ પછી આદમ અને હવા શેતાનના વાર્તાલાપની છેતરામણીમાં ચંગુલાઈમાં ફસાઈને ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું. એટલે એની પાપી અસરથી પૃથ્વી પર હરેક વ્યક્તિ બીમારીને આધીન થઈને મૃત્યુ વરે છે. આદમ અને હવાના પાપ કર્યાને કારણે એક ખતરનાક વાત ઈ બની કે તેઓ ઈશ્વરના શત્રુ બની ગયા. આનું પરિણામ ઈ આવ્યું કે આદમની પેઢી સમસ્ત માનવજાત પાપી સ્વભાવથી પેદા થાય છે અને ઈ પણ ઈશ્વરનો શત્રુ છે. ઈશ્વર અને માણસની વચ્ચેનો અતૂટ સંબંધ પાપને કારણે જ તૂટી ગયા, પરંતુ ઈશ્વરની કને ઈ સંબંધને ફરીથી બાંધવા હાટુ એક યોજના હતી. દેવે વચન દીધું કે હવાના વંશવેલામાંથી એક શેતાનના માથાને છૂંદી નાખશે અને શેતાન એના પગની એડીને ઘા દેશે. એનો અર્થ ઈ થયો કે શેતાન મસીહને મારી નાખશે, પરંતુ ઈશ્વર એમને ફરીથી સજીવન કરશે. ત્યારબાદ મસીહ શેતાનની શક્તિને સદાયને માટે નામશેષ કરશે. એના કેટલાક કાળ પછી ઈશ્વરે પ્રગટ કીધું કે ઈસુ જ ખ્રિસ્ત એટલે કે તારણહાર છે. જ્યારે ઈશ્વરે મહાજળ પ્રલય વડે અંધી પૃથ્વીનો નાશ કીધો ત્યારે એક મોટું વહાણ બનાવવાનું કીધું, જેથી જે ઈશ્વર પર ભરોસો કરીને એમાં બેસનારાને ઉગારી શકાય. એવી જ રીતે પોતપોતાના પાપોને કારણે મરણ યોગ્ય છે, પરંતુ ઈશ્વરે ઈસુને મોકલી આપ્યા એ હાટું કે જે કોઈ એમના પર ભરોસો કરે એને ઉગારી શકાય. યુગોથી પુરોહિતો લોકોને હાટું ઈશ્વરને બલિ ચડાવતા, જેથી એમને જાણ થાય કે એમના પાપોનું પરિણામ કેવળ દંડ જ છે, પણ એ બલિ એમના પાપોના પરિણામને દૂર કરી શકતું નથી. ઈસુ મહા મોટા અને સર્વા મહાપુરોહિત છે, બીજા પુરોહિતની ઘોડે નહીં, પણ એમણે અંધાઈને હાટું પોતે જ પોતાનું હવી બલિદાન પરમેશ્વરની આગળ ચડાવ્યું છે, જેથી જગતના લોકોના હંધાય પાપોનું નિવારણ થાય. ઈસુ પૂરી રીતે જણાવેલા મહાપુરોહિત છે. એમણે હંધાયના પાપોના પરિણામનો દંડ પોતાને માથે ચડાવી લીધો. ઈશ્વરે ઇબ્રાહિમને કીધું, પૃથ્વીની હંધી જાતિઓ તારા થકી આશીર્વાદ પામશે. ઈસુ ઇબ્રાહિમના વંશમાં જન્મા હતા, એટલે હંધી કોમ એમને વડે જ આશીર્વાદિત પામી છે. કેમ કે હરેક જે ઈસુ પર ભરોસો રાખે છે એના પાપોનું નિવારણ ઈસુ બને છે અને ઈ મોક્ષ પામે છે, અને ઈ રીતે આપોઆપ વ્યક્તિ ઇબ્રાહિમનું આત્મિક સંતાન બની જાય છે. જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમને પોતાના દીકરા ઈસાકનું બલિ ચડાવવાનું કીધું, તો ઈશ્વરે ઈસાકના બદલામાં બલિ તરીકે એક ઘેટાને પૂરું પાડ્યું. આપણે હંધાય આપણા પાપોને લીધે મરણને જ યોગ્ય છીએ, એમ છતાંય ઈશ્વરે એમના પુત્ર ઈસુને આપણા બદલે મરવાને મોકલી આપ્યા. જ્યારે ઈશ્વરે મિસર મલકમાં છેલ્લી મહામારીની આફત મોકલી ત્યારે ઈશ્વરે દરેક ઇઝરાયેલી પરિવારને આદેશ આપ્યો હતો કે તેઓ એક બલિને માટે અલગ કરાયેલ સંપૂર્ણ ઘેટાનું બલિદાન ચડાવે અને એનું લોહી પોતાના ઘરની ડેલીએ દરવાજાની બાર હાંકો પર ચારેકોર ફેલાવી દે. જ્યારે ઈશ્વરે જેટલી ડેલીઓ ઉપર છંટકાવ થયેલા લોહીને ભાળ્યું ત્યારે એમણે એટલા ઘરને છોડી બાકીના લોહીના છંટકાવ વિનાના ઘરના પ્રથમ પિંડને જન્મેલા દીકરાઓનો નાશ કર્યો. આ ઘટના પાસ્કા પર્વ તરીકે ઓળખાય છે. ઈસુ ઈ આપણા પાસ્કા પર્વનું ઘેટું છે. તેઓ સંપૂર્ણ અને નિષ્કલંક હતા અને એમને પાસ્કાના ઉત્સવ સમયે મારી નાખવામાં આવ્યા હતા. જ્યારે કોઈ પણ માણસ ઈસુ પર ભરોસો કરે છે ત્યારે ઈસુ એના પાપોનું મૂલ્ય ચૂકવે છે અને ઈ માણસ ઈશ્વરના દંડથી ઉગરી જાય છે. જ્યારે ઈશ્વરે ઇઝરાયેલને વચન દીધું હતું કે તેઓ એમના પસંદ કરેલા ખાસ લોકો હતા, પરંતુ હવે ઈશ્વરે એક નવો કરાર કર્યો છે જે હંધાય લોકો હાટું છે. આ નવા કરાર દ્વારા કોઈ પણ જાતિનો કોઈ પણ મનુષ્ય જો ઈસુમાં ભરોસો કરે તો ઈ ઈશ્વરના ખાસ લોકોમાંનો એક બને છે.
મૂસા એક મહાન સંત મહંત હતો જેણે ઈશ્વરના વચનને પ્રગટ કર્યું, પણ ઈસુ તો હંધાય સંત મહંત અને પુરોહિતોનો મહાન હતા, કારણ કે તેઓ સ્વયં ઈશ્વર છે. જે કાંઈ પણ તેઓ બોલ્યા અને કીધું એ ઈશ્વરના શબ્દો અને મહાકામો હતા, અને એટલે જ ઈસુને ઈશ્વરના શબ્દો કીધા છે. ઈશ્વરે દાઉદ રાજાને વચન દીધું હતું કે એના વંશવેલામાંથી એક પ્રભુના લોકો પર સર્વકાળ રજવાડું ચલાવશે, કેમ કે ઈસુ ઈશ્વરનો દીકરો મસીહ છે. એ ખ્રિસ્ત એટલે કે તારનાર છે. એ દાઉદ રાજાનો ખાસ વંશજ છે, જેનું રજવાડું હર હંમેશને સદાકાળ રહે. દાઉદ ઇઝરાયલનો રાજા હતો, પરંતુ ઈસુ તો અખિલ બ્રહ્માંડના મહારાજા છે. તેઓ પુનઃ પધારશે અને પોતાના રજવાડામાં ન્યાય અને શાંતિ સ્થાપી હર હંમેશને માટે રાજ્ય કરશે. બાઇબલની એક વાર્તા ઉત્પત્તિ 1:3-6-14-22, નિર્ગમન 12:20, બીજો સમુએલ 7, હિબ્રુ 3:1-6, 4:14-5, 10:7, 1-8, 13:9-11-10, 18, પ્રકટીકરણ 2.